અંકી શું થયું આપણી જોડે બોલ તો અંકી છે ને દસ્તો લઈને આવી હતી બોલો એ થ્રોપ પાર્કમાં દસ્તો કોણ લઈને આવે એમ આજો દોડે બધા દોડ અપેક્ષા તમારો બધાનો ભોજન સમારંભ ચાલી રહ્યો છે અને વન ભોજન કહેવાય એ શું લઈને સમૂહ ભોજન ગુડ મોર્નિંગ શું ચાલે છે શું બનાવે છે મારા ફેવરેટ ઢોકળા ઢોકળા. સફેદ ઢોકળા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બધાને જો અહીંયા હજી બને જ છે વાવ દૂર રાખો ક્યાં દૂર રાખો ચા બની ગઈ છે તમારી બ્રેકફાસ્ટ માટેની તો તમે બ્રેકફાસ્ટ કરી લો અને આજે શું અપડેટ છે આજે આપણે થ્રોપ પાર્ક જવાનું છે એટલે ત્યાં હવે એન્જોય કરીશું બધી રાઇડ્સ ને બધું મજા આવશે કેટલા વખત પછી જઈશું થ્રોપ પાર્કમાં આમ અહીંયા બહુ બધા પેલા એટ્રેક્શન છે છોકરાઓને લઈને જઈ શકે રાઇડ્સ ને બધું પણ થ્રોપ પાર્ક એક એવી જગ્યા છે કે એમાં છે ને બહુ એટલે બહુ સ્કેરી રાઇડ્સ છે હું બધામાં નથી બેસી શકતી પણ હું ખાસ કરીને દેવમના લીધે જ અમે તો જઈએ છીએ હું ને પડે પણ આજે દેવમને નથી જવું એને સ્કૂલે જવું છે એને હા અહીંથી મને સ્કૂલ નથી પેલી કરી એમાં એમ પણ મેં કીધું તું આવ હજી સ્કૂલ હમણાં સ્ટાર્ટ થઈ છે એટલે નહીંતર હું પણ તને દિવસ ના પેલો કરવા દે તો મને કે ના મમ્મા મારે સ્કૂલ નથી પડી એમ પણ મજા આવે એવું છે ને હવે પાછું નવી રાઇડ્સ છોકરાઓ માટેની છે પહેલાં નાના કિડ્સ માટેની રાઇડ્સ નહોતી થ્રોપ પાર્કમાં વધારે મોટા લોકોનું જ હતું પણ હવે લોકોએ થોડુંક વધારે એડ કરેલી છે રાઇડ્સને એવું છોકરાઓ માટે થઈને તો લેટ્સ સી હવે આજે કેટલા વખત પછી અમે જવાના છીએ ત્યાં જા રોજ બહાર નીકળતી હોય છે ને સલૂન ઉપર જતી હોય છે આજે જો વાસણ ઘસતો તમને વિડીયો બતાવી દઉં વાસણ તો ઘસવા જ પડે ને કરે અહીંયા તો મામા કાંઈ એવું છે નહીં કોઈ ક્લીનર કે એવું આવતું હોય અમારું કામ અમે જાતે જ કરીએ જ બધું ડીશ વોશર છે પણ આ બધા તો જાય નહીં અને હું તો એવરીડે ડીશ વોશર મને કંટાળો આવે એના કરતાં મને હાથથી ઘસવા વધારે ગમે વાસણ હજી મહેંદીનો કલર નથી નીકળ્યો ને તું કામ કરવા લાગી ઘસો સરખી રીતે ઘસો કામ તો કરવું જ પડશે ને બાકીના બધા વાસણ ઘસી નાખ્યા બધા જો ગુછાઈ ગયા છે એટલે આટલા જ બાકી છે ને તો કરી અને પછી ફટાફટ બધું પેક કરી નીકળીએ ઓકે ઇજિપ્ત પેલા કપડાં પહેરવાના છે ઇજિપ્શિયનના એવું છે બધું હમણાં લેટર જોયો બધા આજે જુરાસિક પાર્ક બની ગયો છે આજે આપણો કુંવર આજે થ્રોપ પાર્ક જવાનું ને એટલે જુરાસિક લાઈ માં થોડું દઉં દેવા ના પછી તો ક્યારે ડ્રાય કરીશ પછી હા ઓકે જાઓ જય ભગવાન કરી લો ગો માળા કરવાની છે થઈ ગયું બધું રેડી હવે હા જો ઢોકળા વઘારીને રેડી કરી દીધા છે મરચાં નાખ્યા છે મરચાં તો જોઈએ જ ને હમ એટલે તમને પછી તીખા ના હોય તો મજા નહીં આવે ને ચલો હવે રેડી થઈ જઈએ કેટલા વાગ્યા 8:30 થઈ ગયા છે દેવમની સ્કૂલમાં ઇન્ફોર્મ કરવાનું છે અને પછી લીડર જવાનું છે અને પછી નીકળીએ આપણે ઓકે દેવામ હું ફટાફટ રેડી બેટા ચલો હેર બ્રશ તો કરી આપે ચલો દેન તારા વાળ ઉડે દઉં હવે ને ચલો જો બે જણા લીડલમાંથી શોપિંગ કરીને આવે છે પૂછીએ શું લીધું આ લોકોએ જોતા શું લીધું દેવમ તો આવે એટલે જો ઓરિયો લેવડાય અને કંઈક બીજું જેને ક્રીપ્સ ને એવું બધું લેવડાયું છે ડાયટ કોક લીધી છે દેવામ પાછળ ડેકીમાં મૂકી દી બેટા બધું પણ હું ખાઈશ સવારમાં હજી બ્રેકફાસ્ટ કરે અને ફરીથી આ બધું પાછળ મૂકી દો દેવામ બધું ચાલો બધું જ નહીં અમે લોકો જો કારમાં બેસી ગયા છીએ દેવાંશીના મમ્મી છે અંકિતાની કઝિન છે અને મારો ગટુડો છે પાછળ જા લોકો એલ લગાવે છે પાછળ લર્નિંગ અને દેવાંશીન ભાઈ આ જે કાર ડ્રાઈવ કરવાનો એટલે પહોંચી જાવ તો ઇન્ફોર્મ કરી દેજો અલા કઈ બાજુ ચોટાડવાની જ્યાં ચોટાડો રાઈટમાં એવું કઈ નહીં એવું કશું ગમે તે ના ના એવું ના હોય દેવી જો પહોંચી ગયા છે ભીડ તો જો અત્યારે ચાલુ દિવસમાં ઓ બાપરે જો આ બાજુ મોટી મોટી રાઇડ્સ છે એમાં મને તો હિંમત જ ના ચાલે જવાની હું નહીં જઈ શકું એમાં મોટામાં ના ના જવાનું જ છે આપણે ઠીક ટોપ પર જવાનું છે ના 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 મન નહીં જઈ શકે હા તું બી નહીં જઈ શકે દેવા અમે બે નહીં જઈએ
કાંઈ નહીં, ચાલો હવે ખાલી બીજા 2-3 જણા લોકો આવી જાય એટલે પછી નીકળી અંદર. જો બધા આવી ગયા છે હવે. બધું અમે તો લઈ જ લીધું પણ લઈ જ ના આવીએ પાર્કિંગ સુધી થોડા આવશું પાછા. ખાવાનું તમે જેવું હોય એમ લઈ જ લેવું. અમે રાઇડ્સ એન્જોય કરવા માટે નથી, અમે ખાવા માટે. અમે આવીને પહેલા ખાવાની જ વાત કરીએ પછી અમારે બીજી બધી વાત થાય. જોજો હમણાં કંઈક આવશે એટલે કંઈક બોલશે, હમણાં કંઈક બોલશે. ફાટો, તમે વિડીયોમાં છો અત્યારે ફાટો. હે એને તેડી લો પ્રકાશ એને ઠંડી લાગે દેવમને એટલે. જો પ્રકાશ અંકલે ચડ્ડી પહેરી જો દેવમ, જો ઠંડી નથી લાગતી જો એને. જો અમે બધા આવી ગયા છીએ, આટલું અમે ટોળું આવ્યા છીએ. મોહિની હજી બાકી છે અને આજે હિના બેન આવ્યા નથી અમારા. અરે ખુશ્બુ આવવાની હતી અને મીનાક્ષી હતી. હા આજે કોઈ ખાસ ખુલ્લો રાખે તો પ્રકાશ કલાક એક પડ્યો અંદર. પ્રકાશ જોજો એટલે આવે નહીં. આ કોઈ જો છે ને કાચ ખુલ્લો મૂકીને જતું રહ્યું ગાડીમાં. આપણે કાંઈ ઇન્વેસ્ટિગેશન કરવું નથી અંદર કારમાં. હે એટલી બધી ક્યુ છે. અમને એવું હતું કે આજે એકદમ સરસ ખાલી હશે પણ ફૂલ છે. અત્યારે બધા વેઇટિંગમાં છે. ટિકિટ બતાવીને પછી અંદર એન્ટ્રી લઈશું અમે લોકો. અંકી શું થયું આપણી જોડે બોલતો? અંકી છે ને દસ્તો લઈને આવી હતી. બોલો અહીંયા થ્રોપ પાર્કમાં દસ્તો કોણ લઈને આવે એમ? બધાને ઢીમી નાખવા માટે લઈને આવી હતી. એટલે લઈને આવી હતી દસ્તો. અંકી છે ને એકચ્યુઅલી ઇન્ડિયાથી આવી હતું ને અથાણું ગળ્યું તો એને ટીન ઓપન કરવા માટે એ લઈને આવી હતી. તો આ લોકો છે ને સિક્યુરિટી ચેકઆઉટ હોય ને તો એમાં લોકોએ બધું કઢાવી નાખ્યું. ટીન ઓપનર ને બધું. અંકી તો દસ્તોય લઈને આવી. તો ટીન ઓપનર લઈને આવી પણ દસ્તાની શું જરૂર હતી તને? અરે ઓલું કરવા માટે યાર. તો પેલું ઉપર મારો ના અલગ હતું એટલે એમાં જરૂર પડે એમ. તો પાછું મૂકવા ગયું ગાડીમાં. હા પછી સારું અંકી ચપ્પુ હે અંકી તો ચપ્પુ ને બધું લઈને આવી. હા લઈને આવવું પડે ને યાર, બધી જરૂર પડે. આપણે ઇન્ડિયન લોકોને ખાવાનું પહેલા હોય ખબર ને. ચલો ટિકિટ સ્કેન કરો. આ લોકોને જો સ્કેન બી નહીં થાય. સ્કેન કરો. હા થઈ ગયું. ચલો લેટ્સ ગો નાઉ. અહીંયા પાર્કિંગની ટિકિટ બાય કરવાની છે પડે. હા એ તો પછી બાય કરી લઈશું ને બહાર રિટર્નમાં. એવું છે અત્યારે નહીં કરવાની? ના એવું નહીં હોય. શું લાગે છે? વેલકમ ટુ યુકેઝ મોસ્ટ થ્રિલિંગ પાર્ક. સ્કેરી રાઇડ્સ છે આમાં. હા દેવમ અહીંયા તો બહુ પ્લે કર્યું હતું આ માટીમાં અંદર. આ જો નાના છોકરાઓ હોય ને એ લોકો માટેનું સ્પેશિયલ સ્વિમિંગ પુલ જેવું છે કે છોકરાઓ અહીંયા એન્જોય કરે. સાવ નાના હોય ને એ લોકો બેબીઝને એના માટેનું છે. આમાં જઈએ. ચલો વોટર રાઇડ્સમાં જઈએ. બરાબર વોટર રાઇડ્સમાં જઈએ. લેટ્સ ગો. પાણીમાં તો ઉપર ક્યાંથી જવાનું છે? અહીંયાથી જ લાગે છે ક્યાંકથી. દેવમ છે ને એ દેવાંશીને એ લોકોને જોડે જતો રહ્યો છે. એ આમાં છે ને એક જણને 6 પીપલ એક પહેલામાં બેસી શકે રાઇડ્સમાં અંદર. આ વોટર રાઇડ્સ છે ને એમાં તો એ લોકો 6 છે. એ લોકો બધા જતા રહ્યા છે અને અમે આટલા પાછળ છીએ. હવે બીજો ટર્ન આવશે ને એમાં અમારો નંબર આવશે. કઈ રાઇડ્સ છે? આ ઈ છે પાણીવાળી છે વોટર રાઇડ્સ છે. પણ આમાં આખા ભીના થઈ જઈશું આપણે. મોહી આખા ભીના થઈ જવાના છો. આપણે તો જેકેટ આમ કરી ઉડી આમ કરી. બસ તો નથી. એ આર્યા દેવમ માનની હાઈટ જો આટલી છે ને એટલે હવે ખબર નહીં આ લોકો અંદર એને લેશે કે નહીં. મેઝરમેન્ટ પ્રમાણે જો આવી જશે ને તો લેશે, નહીતર આપણે શું કરીશું? જામ ચાલજે, આમ ઊંચો ચાલજે. ઓપ્સો આઈ જેની કે મારો દીકરો રડ્યા કરશે બા. મારો પિકા ક્રોસ. જો પેલા જો માથું. મોહિનીને આ લોકોએ અંદર ના આવવા દીધી કારણ કે માન છે ને એની હાઈટ હતી નહીં ઇનફ કે આવા રાઇડ્સમાં જઈ શકે. તો એ બિચારી હવે નહીં આવી શકે આ આપણે રાઇડ્સ. સૌથી ઈચ્છા હતી. પહેલી રોમાં છીએ આપણે. આપણે આ ફર્સ્ટ રોમાં જઈએ. ભલે પાછળ જઈએ યાર પણ ફર્સ્ટ રોમાં નહીં. ના મજા આવશે, બહુ મજા આવશે. આ છે ને બીકણ જે આ બધા ભીના થઈ ગયા ને એટલે ના ભીના નહીં
તો આગળ આમ જોવાનું આવે ને એટલે બીક લાગે મને. ના ના કશું ના થાય રાઇડ્સમાં બેસીને અમારી હાલત જો આખા પલ્લી ગયા. છે બધા ભીના ભીના થઈ ગયા થઈ ગયા. આ જો બાબુ ભૈયા ભૈયા થઈ ગયા. ઓ માય ગોડ ઓ માય ગોડ મારી બેગ તો પૂરી ઠંડી ઠંડી બરફ થઈ ગઈ. મારે બેગમાં ના વાંધો છે. આજો દોડે આજો દોડે બધા દોડ દોડ અપેક્ષા ભાગો રે ભાગો. ઓ મમ્મી જો માં સાસુ. દેવમ ને બધા અંદર છે અને અમે લોકો હવે આવ્યા છીએ આમ દેવામાં આ લોકોને જોડે જતો રહેશે એવું લાગે. દેવમ મજા આવી જ્યાં સ્કેરી રાઈડ છે એમાં હું નથી જતી, આ બધા જાય છે આખું ગ્રુપ મારું. હું થોડીક વધારે પડતી સ્કેર છું એટલે હું નથી જતી. એટલે આ છેક ઉપર જશે અને પછી બધાને નીચે એક સાથે આવવા દેશે. આમ 5 સેકન્ડમાં ફટ દઈને નીચે આવી જશે રાઈડ. આ લોકો જો અડધો કલાકથી ઊભા છે, હવે નંબર આવ્યો છે અમારી પ્રજા બધાનો. ઓ માય ગોડ, આ કેટલું ઉપર જાય છે. One, મજા આવી. ફરેન કેવું લાગ્યું? બીડવા મજા આવી તને? આ જો પ્રકાશ જો હે ને જોરદાર હતું લિટરલી ના બેસાડે છોકરાને ના બેસાડે. એટલે જ હું ના. અપેક્ષા આમાં જઈએ. લાસ્ટ ટાઈમ ખબર ગિરીશે હલાય હું ગિરીશ જોડે બેઠો તો ગિરીશે જે ગોળ ફેરવી છે હા મળ્યા આ જો હરક પતોડી જો દેવ આર યુ રેડી આમાં ખરેખર આપણે અપેક્ષા ગિરીશ હોય ને તો મજા આવે. ગિરીશ ફુંદડી ફેરીને હું ભૂમિ ગિરીશ 3 જણા હતા. યુ એન્જોય? યસ. શેનો શો છે? થોડું મિસ થઈ ગયું. પ્રકાશ બહુ મસ્ત કરતો હતો ને હમણાં. જો આ શોમાં જવાનું છે. જો અહીંયા અમને છે ને આવા ગ્લાસીસ આપશે પહેરવા માટે. 4D શો છે ને એટલે લઈ લો કરે इसको मी पर લઈ લીધું મારું. ઓકે થેન્ક યુ. એ ગર્લ્સ બધી ક્યાં બેસું છે આપણને? પહેરી લો ચશ્મા ફટાફટ. આવડે? ચલો રેડી રેડી પકડો બનાવી આપો. કઈ નથી પણ ઈઝી છે. દેવાંજન મમ્મી કેમ કે માસી જો દેવાંશીની મમ્મીએ ઓલા 3D 4D ના ક્લાસીસ ઉપર એના ક્લાસ કર્યા છે. આ જો આને લે. આમ જો આ કોણ છે બીરવા? અહીંયા નીચે કોણ આવું કરે બીરવા? થેન્ક યુ. કેવું હતું દેવામ?
મજા આવી ગઈ? કેવું હતું? મજા આવી ગઈ. તને મજા આવી? સારું હતું. જોરદાર હતું ને? દેવામ દર વખતે કે ઇટ્સ સો કુલ, ઇટ્સ સો કુલ. મજા આવી ને. હવે તું છે પેલું PR કરજે. એમાં તને બહુ મજા આવશે નેક્સ્ટ ટાઈમ. હા, પહેરવાનું. હા, એને મજા આવશે. અત્યારે હવે અમે એટલે થાકી ગયા છીએ, ભૂખ પણ એટલી બધી લાગી છે, બધાને 1:30 વાગી ગયો છે, લંચ ટાઈમ થઈ ગયો છે. જો બધા અમારા જે કંઈ પણ અમે લઈને આવ્યા છીએ બોક્સ અમારા ખોલીશું અને એન્જોય કરીશું હવે. બધા પટારા ખોલે છે હવે. પોતાની કામકાજ ખોલીએ ને. દેવમ ભૂખ લાગી છે ને બેટા? ચાલો હા બોલો. અમે લોકો જો કેવો જુગાડ કરીને આવ્યા, ચોકલેટના ડબ્બામાં અમે ખાવાનું ભરીને લાવ્યા છે અમે ને દેવાંશી ભાઈ. ખોલો જલ્દી. ખોલો ખોલો. અમારો બધાનો ભોજન સમારંભ ચાલી રહ્યો છે અને વન ભોજન કહેવાય. એ શું લઈ સમૂહ ભોજન. સમૂહ ભોજન લાડુ. જાત જાતના પકવાન છે બધા પાસે. અમારું લંચ ફિનિશ થઈ ગયું છે અને હવે અમે નોર્મલ રાઈડ, હું તો જો કે નોર્મલ રાઇડ્સમાં જ બેસીશ, પણ બહુ હાઈ રાઈડ હોય એમાંની રાઇડ્સમાં બેસાય, કારણ કે બધાએ હવે પ્રોપર જમી લીધું છે એવું કહીએ ને તો ચાલે. જેને રાઇડ્સમાં બેસવું છે એ લોકો એક બે જણે બરાબર નથી જમ્યા, કારણ કે રાઇડ્સમાં બેસવું હોય એના લીધે થઈને. બસ હવે બીજી થોડી રાઇડ્સ એન્જોય કરી અને પછી ઘરે જવા નીકળીશું. જો આપણે આ રાઇડ્સમાં જવાનું છે હવે. મારે તો આવું જોઈએ. ઓરે બિચારી ઉભી રહે નીચે નહીં. હા બેસવાનું. મામા તો ખાલી જુગાડ કરે. દેવમ આવશે ને તને? હા આવશે ને? કેવું રહ્યું અપેક્ષા? બહુ મજા આવી ખરેખર. મને એવું હતું કે બહુ સ્કેરી છે એટલે હું ડરતી હતી, પણ બહુ મજા. મેં આંખો તો બંધ જ રાખી છે તો પણ એન્જોયેબલ હતી રાઈડ. આવજો બધા. રાધાનો ક્યાંય નંબર નથી આવ્યો. ફર્સ્ટ ટાઈમ રાધાને અહીંયા રાઈડમાં બેસવા મળ્યું. ગુડ ગર્લ. ચલો ફાઇનલ તારો બેટા. જાઓ જલ્દી ભાગો ભાગો છોકરાઓ બધા. જા છોકરાઓની રાઈડ છે એમાં દેવાંશી જાય છે. જવું છે આમાં મારે તો લઈ જવું. આ રાઇડ્સમાં તો પેલા જો આ બહુ મસ્ત છે પણ સન્ડી બીચ આખું છે છોકરાઓ માટે. ના બેટા તો બંધ છે. જો અહીંયા પર્યાંગ દેવમ અને પર્યાંગ બંનેના પ્લે કરવું હતું ને. દેવમ ક્યારનો સવારનો અમને કહે છે કે મમ્મા આ મને રમાડ ને, એટલે લઈને આવ્યા છીએ. અને કેટલા 5 બોલ છે, 10 પાઉન્ડ છે ચાર્જ. પર્યાંગ ઉપરથી કરવાનું એવું કહે છે એમ. ઓ માય ગોડ. જો આ બર્ડ છે ને અહીંયા, એને આ ચણાની દાળ ભાવે છે આપણી સ્પાઈસી વાળી. પર આ ચકલી છે કે શું કહેવાય આને? જે કેવું હોય આપણે કોઈ કંઈ ફરક નહીં પડે. ચકલી કે કાગડો કે જે કેવું હોય. તો અમે લોકો જો હવે કેટલા 5 વાગે આ શોપ પાર્ક આખું બંધ થાય છે. 5 વાગ્યાનો ક્લોઝિંગ ટાઈમ છે એટલે અમે લોકો હવે નીકળીએ છીએ. આખો દિવસ એટલી બધી મજા કરી કે ના બહુ જ મજા આવી. અમુક એવી રાઇડ્સ હતી એમાં હું નથી બેઠી કારણ કે હું બહુ બીગણી છું ને એટલે. પણ દેવમને આજે મેં કીધું કે દેવમ હું ડરું છું પણ તને નથી ડરવાનું, એટલે એને તમે ઘણી બધી જગ્યાએ બેસાડ્યું. તમે કેવું એન્જોય કર્યું? પર એક મજા આવી. બહુ ભીના થઈ જાય છે. વાવ કેટલો સરસ વ્યૂ આવે છે અહીંયાથી. બહુ જ મજા આવી કારણ કે આ વખતે સમરમાં રાઇડ્સમાં અમે ક્યાંય જ નહોતા બેઠા. બહુ જ મજા આવી. તો હવે અમે લોકો પાર્કિંગ તરફ જઈએ છીએ. અમે લોકો જો હવે ઘર સુધી પહોંચવા નિયરલી આવ્યા જ છીએ અને એટલા બધા હવે થાકી ગયા છીએ. નહીં ભરે? નાવું જોવું પડશે પહેલાં તો. હા ઘરે જઈને હવે એમાં ફ્રેશ થવું જ પડશે કારણ કે વોટર રાઇડ્સ ને બધું હોય ને તેમાં પાણી ને ભીના થયા ને કોરા થયા ને એવું જ આજે થયું છે. પણ ઓવરઓલ બહુ જ મજા આવી કે દિવસ પણ સારો હતો એટલે. સારું હતું નહીં આજે.
તો વેધર સારું હતું પણ તમે એવું કહેશો વેધર સારું હતું વેધર રિપોર્ટ આપી દેવાનો. ઓકે હા ભૂલતા નહીં વિડીયોને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું અને હવે ફરીથી મળીશું નવા વિડીયો સાથે બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ.